મુશળધાર વરસાદને લઈને પલસાણાના તાતીઝઘડા ગામમાં 250થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 32 ગંગા ખાડીના પાણી ટેક્સટાઇલ પાર્કમાં ઘૂસ્યા। બારડોલી ફાયર વિભાગની ટીમે ગઈકાલથી ફસાયેલા કામદારોનું રેસ્ક્યુ કર્યું। માણાવદરના લીંબોડા ગામમાં ધુંધવી નદીના પાણી ફરી વળ્યા। માણાવદરના કોડવાવ ગામે કેડસમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી ઘૂસતા ગઈકાલથી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે। સુરતના પલસાણામાં મેઘતાંડવ ધોધમાર વરસાદને લઈ બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું। 32 ગંગા ખાડી ઓવરફ્લો થતાં ગઈકાલથી જ બલેશ્વર ગામમાં જળબંબાકારની સ્થિતિ। ખાડી પાસે રહેતા 40 પરિવારના સભ્યોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખાડીના પૂરે સરથાણામાં પણ તારાજી સર્જી। સરથાણામાં આવેલી આદર્શ હોસ્ટેલમાં ખાડીના પાણી ફરી વળ્યા। હોસ્ટેલમાં અંદાજે 5 ફૂટ સુધી પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાયા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને 45 વિદ્યાર્થીઓનું કર્યું રેસ્ક્યુ। આ તરફ સુરતના વેસુમાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। માર્ગો જાણે કે તળાવ બની ગયા। ભગવાન મહાવીર કોલેજ પાસે કાર બંધ પડી જતા ધક્કો મારી બહાર કાઢવી પડી। તો આ તરફ ખાડી પૂરે સુરતના લોકોની ચિંતામાં વધારો કર્યો છે। પલસાણાના બલેશ્વર ગામે ખાડીનું પાણી ફરી વળ્યું। 15 જેટલા લોકોનું અહીં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખાડી પર રહેતા ફળિયામાં 40 પરિવાર ફસાયા અને હજુ પણ રેસ્ક્યુની કામગીરી યથાવત છે। 32 ગંગાના ખાડીના પાણી પલસાણામાં ફરી વળ્યા છે અને પલસાણાના બલેશ્વર ગામના આ દ્રશ્યો જોઈ લો કે જ્યાં હાલ છાતીસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની વચ્ચે લોકોનું રેસ્ક્યુ હજુ પણ યથાવત છે। અત્યાર સુધીમાં 15 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। અહીં કુલ 40 જેટલા પરિવારો રહે છે જેમના મકાનો હાલ પાણીમાં ગરકાવ છે અને ધોધમાર વરસાદની વચ્ચે આ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। 32 ગંગા ખાડીના પાણી પલસાણામાં ફરી વળ્યા જેને લઈ બલેશ્વર ગામની આ સ્થિતિ છે। જે ખાડી ફળિયા વિસ્તારમાં કુલ 40 પરિવારો રહે છે આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા સતત વરસાદને લઈને કહી શકાય કે જળબંબાકારની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। હાલ આપણે છે તે પલસાણા તાલુકાના બલેશ્વર ગામે છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે 32 ગંગા ખાડીની અંદર જે પાણી ભરાઈ ગયા હતા અને તેને લઈને છે તે સામે કાંઠે છે તે 40 જેટલા પરિવારો છે તે પાણીમાં ફસાયા હતા। હાલ છે તે બારડોલી ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને છે તે તમામ જે લગભગ 200 થી વધુ લોકો છે તેમનું હાલ છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકથી વધુ સમયથી આ તમામ લોકો છે તે પાણીની વચ્ચે હતા। બલેશ્વર ગામ છે તે બેટની અંદર છે તે ફેરવાઈ ચૂક્યું હતું અને જે 32 ગંગા ખાડીની સામે કાંઠે જે બલેશ્વર ગામનું ફળિયું આવેલું છે જ્યાં લગભગ 40 થી વધુ પરિવાર છે તે વસવાટ કરે છે અને તે લોકોને હાલ છે તે તમામને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। બારડોલી ફાયર હાલ છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે। ફાયર ઓફિસર છે આપણી સાથે, સીધા એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે શું કહી રહ્યા છે। પ્રજ્ઞેશભાઈ, શું પરિસ્થિતિ છે હાલ? જે બલેશ્વરમાં ખાડી વિસ્તારની સામે જે કસ્બો આવ્યો છે તેની અંદર 40 થી 50 માણસો ફસાયાનો તલાટીનો અને મામલતદારશ્રીનો ફોન હતો, જેના સંદર્ભે બારડોલી હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે આવી અને હાલ અત્યારે રેસ્ક્યુ કાર્ય ચાલુ કરેલ છે। કેટલા લોકો છે હજુ પેલે? હજુ 25 જણા છે, 25 થી 30 જણા। 25 થી 30 લોકો હજુ ફસાયા છે, 25 થી 30 લોકો। કેટલો સમય લાગશે ને તે તરફ શું પરિસ્થિતિ છે પાણી? તે વખતે એવું કહે છે કે ગઈ વખતે કરતાં આ વખતે પાણી વધારે આવ્યું છે અને હાલ પાણીનું સ્તર વધે છે, જેથી કરીને રેસ્ક્યુ કાર્ય ચાલુ કરેલ છે। કેટલો સમય લાગશે રેસ્ક્યુમાં? હજુ 1 કલાક લાગશે। બિલકુલ, તો 1 કલાકથી વધુનો સમય છે તો હજુ રેસ્ક્યુની અંદર લાગી શકે એમ છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે સામેનું ફળિયું છે તે આખું બેટમાં ફેરવાયું છે। બલેશ્વર ગામની ચારે તરફ છે તે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને ઘરોની અંદર પણ હાલ છે તે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને જેને લઈને બારડોલી ફાયર વિભાગની ટીમ હાલ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને જે 40 પરિવારના કેટલાક લોકો હતા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હજુ બી 25 થી 30 લોકો પેલા ફળિયાની અંદર છે અને તેમને છે તે હાલ પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। તો આ તરફ દ્વારકા જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે। એવામાં ઘડેચીમાં પૂરના પાણીમાં ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યુ અહીંથી કરાયું છે। એનડીઆરએફના જવાનો અહીં પહોંચ્યા અને 15 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું છે। સીમમાં આવેલા ઘરોમાં ફસાયેલા 6 પુરુષોને બહાર કાઢવામાં આવ્યા છે। આ સાથોસાથ 5 મહિલાઓનું પણ રેસ્ક્યુ કરાયું છે। 4 બાળકોને પણ હાલ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તમામ 15 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા છે। ઘડેચીમાં પૂરના પાણીમાં ફસાયા હતા 15 લોકો સીમમાં આવેલા ઘરમાં ફસાઈ ચૂક્યા હતા અને તેના કારણે આ 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે।
જેમાં 6 પુરુષો 5 મહિલાઓની સાથે બાળકોનો પણ સમાવેશ થાય છે। આ તમામ લોકોને હાલ સુરક્ષિત જગ્યા પર ખસેડાયા છે। તો ઘડેચીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કર્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે, ખેતરો જ્યારે તરબોળ થઈ ચૂક્યા છે અને તેની વચ્ચેથી પસાર થવું પણ મુશ્કેલ હતું। એવામાં એનડીઆરએફની ટીમને જાણ કરાઈ, ત્યારબાદ એનડીઆરએફની ટીમ ખેતરોની વચ્ચે બોટ લઈને પહોંચી હતી અને ફસાયેલા આ 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દ્વારકા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક જગ્યાઓ પર હાલ આ જ પ્રકારે જળભરાવ છે અને તેને જોતા ઘડેચીમાં પણ પૂરના પાણીમાં ફસાયા હતા લોકો। આ તમામ 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દ્વારકા તાલુકાના અનેક ગામોમાં જળબંબાકાર। વિલધારેચી ગામમાં 10થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક ખેડૂત પરિવાર 2 દિવસથી ઘરમાં ફસાયો હતો। એનડીઆરએફની ટીમે આજે ગામમાં પહોંચી પરિવારના સભ્યોનું રેસ્ક્યુ કર્યું। 6 પુરુષો 5 મહિલા સહિત તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા।